નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો લઈને આવીએ છીએ। તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને વિવિધ માહિતી તમારા સુધી પહોંચી રહે। તો મિત્રો, આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને જીરા વિશે। જે અત્યારે જીરાનો પાક જનરલી બધાને મહિનો અથવા તો 1.5 મહિનાનો થઈ ગયો છે। તો જીરામાં પાણી આપવું કે નહીં, અથવા તો ક્યારે આપવું? તો મિત્રો, ખાસ કરીને જીરામાં અત્યારે પાણી જો તમે ઉગ્યા પછી ન આપ્યું હોય તો એક પાણી આપી દો તો સારામાં સારું રહે, જેથી કરીને 3 માલ સારા થઈ જાય। તો મિત્રો, એમાં ચર્ચા કરીશું તો યુરિયા નાખવું કે નહીં। તો મિત્રો, ખાસ કરીને યુરિયા નહીવત નાખવું અથવા ન નાખવું, એની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ જે આવે છે એ ખાતર ખાસ કરીને નાખવું। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ કરીને જીરાના પાક માટે ચર્ચા કરવાની છે, જેમાં અત્યારે જીરો ચરમો સુકારો આવે છે તો એના માટે શું કરવું? તો ખાસ કરીને યુરિયા ઓછું નાખવું। ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું તો પાણી સાથે સલ્ફર, ઝીંક અને બ્લુ કોપર અથવા તો સાફ પાવડર જે ફર્ટિલાઇઝર આવે છે એ ખાસ કરીને પહી દેવું, જે ઉગ્યા પછી પાણી પાવાનું હોય એમાં। અને જો તમે ત્રીજું અથવા ચોથું પણ પાતા હોય તો પણ જે આ ટાઈમે તમે જે પાણ પાતા હોય એમાં ખાસ કરીને આ ખાતર આપી દેવા। તો મિત્રો, અત્યારે જે ચરમાનો ખાસ કરીને બહુ પ્રોબ્લેમ છે તો આ ખાસ કરીને કરવું। ત્યારબાદ મિત્રો, આપણે જે આગળ વિડીયો મૂકેલા છે, જે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ ને એનપીકેની કીટ આવે છે જે બેક્ટેરિયાની, તો એ ખાસ કરીને આપી દેવી। અને જો આ કીટ આપતા હોય તો બીજું કોઈ ખાતર જે સલ્ફર, ઝીંક કે એ કોઈ નાખવું નહીં, અને કોઈ પણ સ્પ્રે પણ ન કરવો જોઈએ। આ નાખો એને અઠવાડિયું અગાઉ અને અઠવાડિયું પછી બીજી કોઈ કેમિકલ દવા છાંટવી નહીં। ત્યારબાદ મિત્રો, જે તાળા પડતા હોય, કાળી જમીન હોય વધારે પડતી, તો એમાં બને એટલું વહેલા પાણી આપી દેવું, બહુ તાળા પડવા દેવું નહીં, જેથી કરીને જમીન ધરાઈને પાણી ન પીવે। જો ધરાઈને પીશે તો તમારા જીરામાં ચરમાનો ચાન્સ વધારે પડતો જોવા મળશે। તો એક ખાસ મહત્વની વસ્તુ હતી। ત્યારબાદ મિત્રો, રેતાળ જમીનમાં તમે પાણી આપી શકો છો। જે રેતાળ જમીન હોય તો એમાં ભેજ એટલો બધો સચવાય નહીં, જેથી કરીને એમાં તમે પાણી 1-2 વધારે આપો જે કાળી જમીન કરતાં તો પણ ચાલશે, અને એમાં જનરલી પાણીની જરૂર પડે જ તે। તો ખાસ કરીને રેતાળ જમીન માટે બેક્ટેરિયા ન આપો તો પણ ચાલશે, એમાં જે સલ્ફર, ઝીંક છે અથવા તો સાફ પાવડર પહી દો તો પણ ચાલશે। એમાં ખાસ કરીને આગળ ચર્ચા કરીશું તો કાળી માટીવાળી જે જમીન છે એમાં ભેજ જોઈને પાણી પિયત આપવું। મિત્રો, કાળી માટીમાં તમારે જોઈ લેવું કે જીરું ઉપર હોય એટલે એનું મૂળ નીચે હોય છે, તો જ્યાં સુધી મૂળ હોય ત્યાં સુધી ભેજ જમીનમાં હોય તો પાણી ન આપો તો પણ ચાલશે। તો મિત્રો, ખાસ કરીને પાણી આપવા માટે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પાણી આપતા નથી, કે ઉગ્યા પછી પાણી નથી આપવું, તો એના કારણે તમારા ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર જોવા મળે છે। તો મિત્રો, આ હતી આજના જીરા માટેની ખાસ ચર્ચા। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ખાસ કરીને જે તમારા ખેડૂત મિત્રોના ગ્રુપ હોય તો એમાં વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે। તો મિત્રો, જીરા વિશેના આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો। થેન્ક યુ।